હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે હું બનાવવાની છું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ। સૌથી પહેલાં આપણે બટેકાને લાંબા સ્ટ્રીપ્સમાં કાપીશું। આ રીતે એક સમાન કાપો જેથી બધા ફ્રાઈસ સરખા થાય। બટેકા કાપ્યા પછી આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું। પછી આપણે એક તપેલીમાં થોડું ગરમ પાણી મૂકીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। હવે આપણે ધીમે ધીમે બટેકાની સ્ટ્રીપ્સને પાણીમાં નાખીશું અને 80% સુધી આપણે બફાવા દઈશું। હવે આપણે સ્ટ્રીપ્સને ચેક કરી લઈશું કે થઈ ગઈ છે કે નહીં। તો તમે આવી રીતનું તોડીને ચેક કરી શકો છો કે બફાઈ ગઈ છે કે નહીં। તો આપણે આવી રીતનું સહેલાથી તૂટી જાય તો બફાઈ ગઈ છે। સ્ટ્રીપ 80% બફાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું। આપણે એક સ્વચ્છ કપડાં પર કાઢી લઈશું જેથી સારી રીતે સુકાઈ જાય। એમાં જરા પણ પાણી ના રહેવું જોઈએ। જો પાણી રહેશે તો તેલમાં નાખતી વખતે છાંટા ઉઠશે અને આપણા ફ્રાય પણ ક્રિસ્પી નહીં બને। હવે આપણે બટેકાને સારી રીતે સૂકવી દઈશું। સ્ટ્રીપ સુકાઈ જાય એટલે આપણે અડધો કપ જેટલું આપણે કોર્નફ્લાવર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બટેકા પર લોટની લેયર આવે। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી ધીમે ધીમે બટેકાની સ્ટ્રીપ્સને તેલમાં નાખી દઈશું। આપણે આને ત્યાં સુધી તળવાના છીએ જ્યાં સુધી એ હલકા ગોલ્ડન કલરના અને ક્રિસ્પી ના થઈ જાય। આપણા ફ્રાયનો કલર હવે બદલાવા લાગ્યો છે, એ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો છે। આનો મતલબ એ છે કે હવે લગભગ તૈયાર જ છે। આપણા ફ્રાયનો કલર એકદમ સરસ ગોલ્ડન થઈ ગયો છે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં પણ વધારે ક્રિસ્પી લાગી રહ્યા છે। તો હવે આપણે ફ્રાયને તેલમાંથી કાઢી લઈશું। જો ફ્રેન્ડ્સ, આ કેટલા ક્રિસ્પી અને ગોલ્ડન દેખાય છે। જો ફ્રેન્ડ, કેવા સરસ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બન્યા છે। તમને આ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની રીત કેવી લાગી? શું તમે પણ ઘરે ફ્રાઈસ બનાવો છો? તમારી કોઈ સ્પેશિયલ ટિપ્સ હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ